ભગવાનની મંગલમયી કથા સંભળાવું જે શરૂઆતમાં હું મારા બાપા પાસેથી શીખ્યો, અને એટલા માટે સંભળાવું છું કે મારી નિષ્ઠા તો નિર્ગુણમાં છે, પણ સગુણ બ્રહ્મની લીલા એનું ગાયન તારી સામે કરું છું. એનું કારણ એટલું કે જ્યારથી મારા બાપા પાસેથી આ કથા, આ ભાગવત હું ભણ્યો, ત્યારથી આ કથાએ મારા ચિત્તને એવું પકડી લીધું છે કે હવે કયા વગર મારાથી રહેવાતું નથી. કીધા વિના રહેવાતું નથી. તકલીફ એ કે જ્યાં ત્યાં કહેવાતું નથી. એટલે તારા જેવો જો કોઈ સુપાત્ર મળે ત્યારે મને કહેવાનો અવસર મળે, એટલા માટે તને કહું છું. પરિનિષ્ઠિતોપી નૈર્ગુણ્ય ઉત્તમ શ્લોક વિક્રમે યચ્છૃણવતામ રસજ્ઞાના. પરિનિષ્ઠિતોપી નૈર્ગુણ્ય ઉત્તમ શ્લોક વિક્રમે ગૃહીત ચેતા રાજર્ષે આખ્યાનમ યદધીતવાન. તો અવધૂત છે, એની નિષ્ઠા તો નિર્ગુણ બ્રહ્મમાં હોય. અવધૂતો કોઈ દી કથા કરે? પણ सुखदेव अवधूत है और कथा सुनाते. क्यों? बोले जब से मैंने अपने पिता से इसका अध्ययन किया है तब से इस कथा ने मेरे चित्त को इस भांति पकड़ लिया है कि बिना कहे मुझसे रहा नहीं जाता, और जहां कहीं जिस किसी के सामने ये कहा नहीं जाता, इसलिए तेरे जैसा सुपात्र कोई मिल जाए तब ही इसके गायन का अवसर मिलता है. तो राजन मैं भी प्रसन्न हूं और तुमको भगवान की मंगलमयी कथा सुना रहा. तो स्वरूपानंद, स्वरूप में स्थिति, ये जो हमारा स्वरूप है वो आनंदमय है. दुख हकीकत में छे ज नहीं. जब संसार हकीकत में छे ज नहीं, पण तोय छे माणस दुखी थाय छे. केम? सपનું સપનામાં હોય, હકીકતમાં હોય જ નહીં, પણ તોય સપનું. તો સપનામાં માણસ દુખી થાય, સપનામાં માણસ સુખી થાય, સપનામાં માણસ ઉડતોય હોય. જેસલ કરી લે વિચાર સપના જેવો છે સંસાર. તોળી રાણી કરે છે પુકાર, આવો ને જેસલ રાય આપણે प्रेम थकी મળીએ. महापुरुषों ने इसलिए सूत्र दिया, संसार को स्वप्नवत जानो. એટલે સપનામાં જે હોય છે એ આમ હકીકતમાં હોતું નથી. सपने तो सपने होते हैं, वो सच नहीं होते. वो दिखता है उसमें सब, होता नहीं है. एक जणो हूतो तो ने एना घरे, तो रातना एने सपनु आव्युं कि जंगल मांथी पसार थई रह्यो छे ने वाहे वाघ पड्यो अने आ भाग्यो. भागता भागता एकदम श्वास फूलाई गयो, परसेवे रेब जेब, અને એમાં વાઘે છલાંગ મારી એના ઉપર અને અહીંથી આમ પાડી દીધો એને. અને આના મોઢામાંથી ચીસ निकली गई, बचाओ ये बाघ, ये शेर मुझे फाड़ कर खा जाएगा. ये चीस निकली गई हाव हाची. તેની પત્ની બાજુમાં હોતી હતી ને, એ જાગી ગઈ. એને લાઇટ કરીને જોયું તો આ આમ વળ ખાતો હતો. તો ઓલી સમજી ગઈ કે આમણે કંઈક ખરાબ સપનું જોયું. હવે એ રાડ્યું પાડતો, બચાઓ બચાઓ, इस शेर से मुझे बचाओ, ये फाड़ के खा जाएगा. तो પછી એની પત્નીએ પોતાનો ધણી છે એને બચાવવાની કોશિશ કરવી જોઈએ ને. એ કેવી રીતે કરે કોશિશ? ઓલા વાઘની હારે લડીને
વાઘ છે જ ક્યાં? કોની હારે લડવાનું? પોતાના ધણીને એને બચાવવો હોય, આ સમસ્યામાંથી બારો કાઢવો હોય, તો એ પત્ની શું કરે? એને જગાડે, કારણ કે આ સપનું જોઈ રહ્યા છે. એમ સંસારના દુઃખને લઈને સદગુરુની પાસે જાય, ગુરુદેવ બચાવો, બહુ દુઃખી છીએ, બહુ દુઃખી કે બાપા બહુ દુઃખી, આશીર્વાદ આપો, અમે બહુ દુઃખી થઈએ, બહુ હેરાન થઈએ. એટલે સદગુરુ શું કરે? એને જગાડે. तुलसीदास जी कहते हैं जागे जथा सपन भ्रम जाई. जिस तरह जागने से स्वप्न का भ्रम मिट जाता. आद्य शंकराचार्य भगवान कहते हैं जगन मिथ्या ब्रह्म सत्यम जगन मिथ्या. સદગુરુ જગાડે છે. અને કોણ જગાડી શકે? જે જાગેલો છે તે. જે જાગતો ही जगाड़ी શકે. और जो जागा है वही जोगी है. एही जग जामिनी जागही जोगी. जग जागही जोगी. परमारथी प्रपंच वियोगी. परमारथी प्रपंच वियोगी. मोह निशा सब सोवनिहारा. मोहनिशा सब सोवनिहारा. देखहि सपन अनेक प्रकारा. देखिए सपन अनेक प्रकार. एहि जग जामिनी जागहि जोगी. तेरी जग जामिनी जागही जोगी. जागहि जोगी. जागही जोगी. जागहि जोगी. जागही जोगी. મોહની રાત્રિમાં સૂતેલા જીવો અનેક પ્રકારના સ્વપ્ન જુએ છે, અને એમાં જે જોગી છે એ જાગે છે. કોણ જોગી? બોલે જે પરમાર્થી છે, જે પ્રપંચ વિયોગી, માયા રચિત આ પ્રપંચથી જે મુક્ત થયો છે તે યોગી. તો આવો યોગી, આવો સદગુરુ જે ખુદ જાગેલો છે એ જ આપણને જગાડે. અને યાદ રાખો, એને જ જગાડી શકાય જે ખરેખર હૂતો હોય. હુવાનો ઢોંગ કરે એને કોઈ જગાડી ના શકે. खरेखर हूँ तो એને જગાડી શકાય, लेकिन सोने का जो नाटक करे, जो अभिनय करे,
उसको कोई नहीं जगा सकता। बोली रहोડામાંથી વારંવાર કહેતી, સાંભળો છો, બહારથી જરા 2 લીટર દૂધ લઈ આપો તો, સાંભળો છો? પેલો બેડરૂમમાં એમને પૂતેલો, તમને કહું છું સાંભળો છો? તેમ કરતા કરતા એ કિચનમાંથી નીકળીને બેડરૂમમાં ગઈ, તમને સંભળાતું નથી? ક્યારની તમને કહું 2 લીટર દૂધ જોઈએ છે. તોલો પાછો હોતો કે હું ક્યાંથી સાંભળું, હું તો હુઈ ગયો છું ને. પછી ઓલી વેલણ લઈ આવી કે હુઈ ગયા છે તો જવાબ કેમ આપો છો? હું ક્યાંથી સાંભળું, હું તો હુઈ ગયો છું. એ હુવાનું નાટક કરે. જે સુવાનું નાટક કરે એને કોઈ જગાડી ન શકે, પણ ખરા અર્થમાં જે સૂતેલા હોય એને જગાડી શકાય. અને એ જ જગાડી શકે જે પોતે જાગેલો હોય. જે જાગેલો છે તે જોગી, એહી જગ જામિની જાગહી જોગી. અને જાગેલો એનો મતલબ परमारथी और प्रपंच वियोगी. ये माया रचित जो नाम रूपात्मक प्रपंच है, उससे जो विरक्त है, ऐसा जागा हुआ जोगी सदगुरु એ પ્રકાશ સ્વરૂપ છે. શ્રીમદ ભાગવત પણ સદગુરુ છે. આ ગ્રંથ ગુરુ છે. રામચરિતમાનસમાં તો ગોસ્વામી તુલસીદાસજી રામાયણને સ્પષ્ટ રૂપે ગુરુ કહે છે. सदगुरु ज्ञान विराग जोग के और विबुध वैद भव भीम रोग के, तुलसीदास जी लिखते हैं. वैद भी बताया है इस ग्रंथ को. विबुध वैद बड़ा कुशल, बड़ा होशियार वैद है. कौन वाले रोग को मिटाने में इसकी एक्सपर्टीज है? बोले विबुध वैद भव भीम रोग के. भवरोग जो कि भीम એટલે ભયંકર. ભવરોગ એ ભયંકર રોગ છે અને એને મિટાવવામાં જે કુશળ છે એવો આ વિબુધ વૈદ, આ ગ્રંથ વૈદ છે. અને સદગુરુ જ્ઞાન विराग जोग के, ज्ञान विराग और जोग के देने वाले ये सदगुरु. तो આ ગ્રંથ ગુરુ છે. ગુરુ એટલે પ્રકાશ. અને શ્રીમદ ભાગવત પુરાણ સૂર્ય છે એવું કહે છે વ્યાસજી. પુરાણાર્કો અધુના ઉદિતઃ. આ પુરાણ રૂપી સૂર્ય આજે ઉદિત થયો છે. અથવા તો આને અધ્યાત્મ દીપક કહે છે. अध्यात्म दीप मतिति तिरशताम तमोन्धम. तो सूर्य का संबंध या तो दीपक का संबंध प्रकाश से है, तो ये प्रकाश स्वरूप. અને એવો સદગુરુ કે સૂરજ ઉગ્યા પહેલા અજવાળા થાય, એવા ગુરુ જ્યોતિ લેજો. સૂરજ ઉગ્યા પહેલા અજવાળા થાય તો ગુરુ એક જ્યોતિ પુંજ है. શ્રીમદ ભાગવત આ ગ્રંથ પણ ગુરુ છે. મહાત્મ્ય ભાગવતનું પદ્મ પુરાણ ગાય છે. આ કેવું, એક પુરાણ બીજા પુરાણનો મહિમા ગાય, એ કેટલું સરસ લાગે. સ્કંદ પુરાણમાં પણ 4 અધ્યાયમાં ભાગવતનું મહાત્મ્ય છે અને પદ્મ પુરાણમાં 6 અધ્યાયમાં ભાગવતનું મહાત્મ્ય છે. એક પુરાણ બીજા પુરાણનો મહિમા ગાય, ये कितनी बड़ी बात है. એક સાધુ બીજા સાધુની બડાઈ કરે, એનો મહિમા શું છે? કારણ કે બધા જ પુરાણોનો સમ્રાટ આ ગ્રંથ, આ શ્રીમદ ભાગવત છે. તો જેમ અન્ય લોકો રાજાની સ્તુતિ કરે એમ પુરાણો શ્રીમદ ભાગવતની સ્તુતિ કરે. શ્રીમદ ભાગવતમ પુરાણ તિલકમ યદ વૈષ્ણવાનામ ધનમ યસ્મિન પારમહંસ્યમેવ મમલમ જ્ઞાનમ પરમ ગીયતે.
યત્ર જ્ઞાન વિરાગ ભક્તિ સહિતમ નૈષ્કર્મ્યમાવિષ્કૃતમ તચ્છૃણવન પ્રપઠન વિચારણ પરો ભક્ત્યા વિમુચ્ચેદ નરઃ. શ્રીમદ ભાગવતમ पुराण तिलकम. श्रीमद् भागवत पुराण तिलक यानी पुराण सम्राट, सब पुराणों में श्रेष्ठ है. देवर्षि नारदे पृथ्वी पर विचरण करता करता कलियुगना બધા જ ઉપદ્રવોને જોયા. લોકોના વ્યવહારમાં ક્યાંય સત્ય નહીં, તપ નહીં, પવિત્રતા નહીં, દયા દાનમ ન વિદ્યતે. ન લોકોના વ્યવહારમાં દયા, ન દાન આપવાની વૃત્તિ. તીર્થોમાં તો કઈ ધંધાના ઠેકાણા થઈ ગયા. પુષ્કર, પ્રયાગ, કાશી, ગોદાવરી અનેક તીર્થોમાં દેવર્ષિ નારદ ફર્યા. ના પશ્ય કુત્રચિત શર્મ મનસ સંતોષકારક. મનને આમ સુકૂન મળે એવું એક ઠેકાણું જોયું નહીં. લોકોના વ્યવહારમાં લોકો લોભથી કન્યા વિક્રય કરતા હતા. કન્યા વિક્રયો લોભાત દંપતી નામ ચ કલ્કનમ. દાંપત્ય જીવનમાં કલહ. હમણાં વચ્ચે છાપામાં એવું આવ્યું હતું કે છેલ્લા 20 વર્ષમાં ફેમિલી કોર્ટમાં 50%થી વધારે, કદાચ 60% છૂટાછેડાના કેસનો વધારો થયો છે. દંપતીના અંચ કલ્કનમ. જ્યાં ખરેખર એકતા હોવી જોઈએ, ફેરા ફરે ત્યારે હાથ જન્મ સુધી હારે રહેવાના કોલ કર્યા હોય, ત્યાં થોડા સમય પછી છૂટા પડવાની વાત આવે. એક તો એકાદ બે તો મેં એવા જોયા છે કે ડેસ્ટિનેશન વેડિંગ કર્યું, 150 કરોડ ખર્ચ્યા અને આવ્યા ભેગા 3 મહિનામાં તો કે મારે હારે નથી રહેવું. એના કરતાં તો આ ઓછું ભણેલા સમાજના જે લોકો છે ને એને કમસે કમ મૂલ્યો ટકાવી રાખ્યા છે. ભલે ભણ્યા નથી જાજુ, ભલે એની પાસે ડિગ્રી નથી, પણ લગ્નને કેટલા સિરિયસલી લે છે કે આ સામાન્ય સંબંધ નથી. અગ્નિની સાક્ષીએ, બ્રાહ્મણોની સાક્ષીએ સમાજની વચ્ચે જ્યારે હારે હારે યાત્રા કરવાના કોલ આપ્યા ત્યારે તકલીફ હતી. ભણતર વધ્યું એમ સહનશીલતા ઓછી થઈ. હકીકતમાં ભણતર વધે એમ સમજદારી વધવી જોઈએ, એને બદલે ભણતર વધ્યું એમ સહનશીલતા ઘટી. કોમ્પ્રોમાઇઝ કરવાની કોઈની તૈયારી નથી. અને એમાંય તે અત્યારની પેઢીમાં સૌથી મોટી ચિંતાની વાત કે સો વોટ, ખભા ઉલાડીને આવું કે એમાં શું, ના ભાવે તો છૂટું પડી જવાનું, આટલું એકદમ કેઝ્યુઅલી લઈ નાખે. દંપતીના અંચ કલ્કનમ. કારણ કે આત્માનું મિલન નથી થતું ને ત્યાં આવું થાય. બે આત્માનું મિલન થવું જોઈએ, એને બદલે બે શરીરને ભેગા કરીએ છીએ આપણે. બે આત્માનું મિલન થાય. લગ્ન પછી તો 1+1 = 2 નહીં, 1+1 = 1. લગ્ન એને કહેવાય. દંપતી નામ ચ કલ્કનમ. કળિયુગમાં મારે શું અને મારું શું, આ બે ઉપર જ માણા ભાર આપે છે. સ્વાર્થની વાત આવે
મારું શું? આમાં મારું શું છે? મારું હોય આમાં મારોય ભાગ છે, અને કંઈક જવાબદારી લેવાની. મારે શું એટલે ક્યાંક મારે શું, અને માણસ જવાબદારીમાંથી નીકળી જાય. ને ક્યાંક મારું શું, તુહી અને તારું તારું એવું કરવાની વાત હતી. આપણે ત્યાં અમુક ઠેકાણે તમે હિલ સ્ટેશનમાં જાઓ ને તો અમુક સનસેટ પોઈન્ટ હોય ને એવું બધું હોય, અથવા તો અમુક એવા 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 પોઈન્ટ હોય કે ત્યાં તમે જે બોલો ને એનો પડઘો પડે. તમે જે બોલો એવો પડઘો પડે. ત્યાં જઈને કોઈ જોરથી બોલે મારું, એટલે સામે પડઘો પડે મારું 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 મારું. અને ત્યાં જઈને તમે જોરથી બોલો તારું 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 તારું. આ અસ્તિત્વ છે ને એવી ખીણ છે કે એમાં તમે જેવું બોલશો એવો પડઘો પડશે, અને મલ્ટીપ્લાય થશે, રિપીટ થશે. ભગવાનને જે કહે કે તારું કૃષ્ણ ત્વદીયમ વસ્તુ ગોવિંદ તુભ્યમેવ સમર્પય. પ્રભુ આ બધું તારું છે, તારું એમ બોલે તો સામેથી અસ્તિત્વ પડઘો પાડે એને તારું તારું તારું, ભવસાગરથી તારું. અને જે કઈ મારું તો સામેથી કાળ દેવતા પણ પડઘો પાડે કે એને મારું એને મારું. મારું 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 કરતા કેટલાય કાળના ગાલમાં સમાઈ ગયા. યહાં કુછ ભી અપના નહીં હૈ, अपना शरीर भी अपना नहीं है, બધું જ પડ્યું રહે છે. ધનાની ભૌમૌ પશવશ્ચ ગોષ્ઠે ભાર્યા ગૃહદ્વારી જના સ્મશાને દેહશ્ચિતાયામ પરલોક માર્ગે कर्मानुगो गच्छति जीव एकः. क्या अपना है यहां? अपना यदि कोई है तो केवल परमात्मा, अपना कोई यदि है तो सदगुरु, बाकी कांय આપણું નહીં. પ્રભોરહમ મમ પ્રભુ. તો દેવર્ષિ નારદે કળિયુગના બધા દોષોને જોયા અને એમાં ફરતા ફરતા યમુનાના કિનારે આવ્યા. ત્યારે એમણે ત્યાં એક આશ્ચર્ય જોયું છે. ભક્તિ દેવી ત્યાં રડતા હતા. યુવતી છે પણ દુઃખી છે, રડે છે. એની બાજુમાં એના બે દીકરા જ્ઞાન અને વૈરાગ્ય જીર્ણ કૃષકાય સૂતેલા પડ્યા છે. ભક્તિ દેવી એ બંનેને જગાડવાની કોશિશ કરે. એ જ્ઞાન વૈરાગ્ય, બેટા જાગો જાગો, આપણે અહીંથી વયા જઈએ, બેટા મારા દીકરા જાગો. ઓલા બંને હાવ અશક્ત મૂર્છિત પડ્યા છે. અને ભક્તિ દેવી બૂમ પાડે છે, અરે કોઈ મદદ કરો, કોઈ મારી મદદ કરો. અને એ સાંભળીને દેવર્ષિ નારદ જતા હતા, એને કાને અવાજ પડ્યો, ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠા મચ્ચિંતામપિ નાશય દર્શનમ તવ લોકસ્ય સર્વથા ગહરમ પરમ. દર્શનમ તવ લોકસ્ય સર્વથા ગહરમ પરમ. ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ. હે સાધુ, ક્ષણવાર ઉભા રહો, મારી ચિંતાનો નાશ કરો. બાપજી, આપના જેવા સાધુ પુરુષના દર્શન થાય ત્યારે બધાય પાપ બળીને ભસ્મ થાય. આપના જેવા સાધુ પુરુષની વાણીમાં એવી તાકાત હોય છે કે દુઃખ બધા દૂર થાય.
નારદજી કહે, એની વાણી સાંભળી, એ બેનની વાત સાંભળી, હું નજીક ગયો. દેવર્ષિ નારદ ત્યાં જઈ પૂછે છે, કોણ છે તું, કેમ રડે છે? જવાબ આપે છે સ્ત્રી, અહમ ભક્તિ રીતિ ખ્યાતા ઇમૌ મેં તનયૌ મત. મારું નામ ભક્તિ, આ બંને મારા દીકરા જ્ઞાન અને વૈરાગ્ય. મહારાજ, હું દ્રવિડ દેશમાં જન્મી, કર્ણાટકમાં હું મોટી થઈ, મહારાષ્ટ્રમાં ક્યાંક ક્યાંક મને પોષણ મળ્યું, પછી ગુર્જર પ્રાંતમાં ગઈ, ત્યાં ઘરડી થઈ ગઈ, ત્યાંથી ભાગી આવી અહીંયા યમુનાના કાંઠે વ્રજમાં જ્યાં ભગવાનની લીલા થઈ છે, અહીંયા આવતા મને મારું યૌવન પુનઃ પ્રાપ્ત થયું. પણ મારા દીકરા જ્ઞાન અને વૈરાગ્યના પણ અહીંયા કોઈ ઘરાક નથી. અને જગાડો બાપજી, તો પછી આ બંનેને લઈ વિદેશમ ગમ્યતે મયા, વિદેશ જતી રહું. નારદજીએ કહ્યું, અરે ચિંતા નહીં કર દેવી, ચિંતા નહીં કર. શ્રી કૃષ્ણ ચરણામ ભોજમ સ્મર દુઃખમ ગમિષ્યતિ. ભગવાન શ્રી કૃષ્ણના ચરણારવિંદનું ધ્યાન કર, દુઃખ મટી જશે. ચિંતા ન કર, હું તારા બંને દીકરા જ્ઞાન અને વૈરાગ્યને જગાડીશ, અને જ્ઞાન વૈરાગ્ય સમેત તારું ઘરે ઘરે જને જને સ્થાપન કરીશ. જો આટલું હું ન કરું તો હું હરિનો દાસ નહીં. નારદજીએ પ્રતિજ્ઞા કરી. આકાશમાં આકાશવાણી થઈ. નારદજીને કહ્યું, તમારો ઉદ્યમ સફળ થશે, એના માટે થઈ તમે સત્કર્મ કરો. સત્કર્મ શું તે તમને સાધુ પુરુષો સમજાવશે. નારદજી અનેક સાધુ પુરુષોને પૂછ્યું, સમાધાન ન મળ્યું. બદ્રિકાશ્રમમાં ગયા અને ત્યાં સનતકુમારો મળ્યા. સનતકુમારોની સામે જ્યારે આ સમસ્યા રાખી, ત્યારે સનતકુમારોએ કહ્યું, સત્કર્મ સૂચકો નૂનમ જ્ઞાન યજ્ઞ સ્મૃતો બુધૈ. સત્કર્મ સૂચક છે જ્ઞાન યજ્ઞ, તમે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કરો. નારદજીએ કહ્યું, ભાગવત તો મને મારા પિતા બ્રહ્મા પાસેથી મળ્યું છે, પણ ભાગવત તો વેદો અને ઉપનિષદોનો જ સાર ને, કે હા વેદોપનિષદામ સારાત જાતા ભાગવતી કથા, કે તો પછી મેં વેદ ઘોષ તો બહુ કર્યા જ્ઞાન વૈરાગ્યને જગાડવા માટે. ઉપનિષદોના પ્રવચન કેટલા, અરે ગીતા ઉપર પ્રવચનો ગોઠવ્યા, તોય લોકોની અંદરથી જ્ઞાન વૈરાગ્ય જાગ્યા નહીં, તો જાગ્યા જ નહીં. અને ક્યાંક ક્યાંક થોડાક જાગે તો જેવા સંન્યાસી મહાત્મા પ્રવચન પૂરું કરીને વયા જાય, માણસની અંદર જાગેલા જ્ઞાન અને વૈરાગ્ય આળહમરડી બગાહા ખાતા ખાતા પાછા હુઈ જાય, પાછા હતા ત્યાં ને ત્યાં. એમ તો શમશાનની અંદર જઈએ, કોક ગુજરી જાય ત્યારે એને હળકતો જોઈએ, ત્યારે આપણને થોડી વાર વૈરાગ્ય જાગે, પણ એ સ્મશાન વૈરાગ્ય છે, એ ક્ષણિક છે. ઘેર આવી નાહી ધોઈને એક રકાબી ચા ઠપકારે, એની ભેગો વૈરાગ્ય પણ ક્યાં વરાળ થઈને વયો જાય. આ કોવિડના સમયમાં હારા હારા કાંઈ ફટક્યા મોતીની જેમ જીવન ક્યાં પૂરું થઈ જતું હતું, કરોડો રૂપિયા કાંઈ કામમાં નહોતા આવતા. પછી બહુ વૈરાગ બહુ થવા માંડ્યો હતો એ સમય. બધાને સમજાઈ ગયું હતું કે આ કાંઈ કામ નથી આવતું, આનું. પણ પછી ખબર નહીં, ભગવાનની માયા એવી કે કોવિડ પછી જમીનના ભાવ વધ્યા ને માળા એવા પાછા ઊંધે કાંદ લાગી ગયા એમાં, કે બહુ સારું છે, હવે તો બહુ સારું છે. આ કોવિડના સમય પછી તો જમીનના ભાવ બહુ વધ્યા, કૂદકે ને ભૂસકે વધ્યા, પાછા આપણા હતા ત્યાં ને ત્યાં. આમ કોવિડ ગયો અને આમ વૈરાગ્ય વયો ગયો. ભગવાનની માયા ગજબની છે. તો આ બધું નહીં કરવાનું એમ નહીં, પણ બધું જ નાટક છે. ઓશોનું બહુ સરસ વાક્ય છે આ બાબુ, કે જીવો તો એવી રીતે જીવો કે જાણે આ બધું નાટક છે, અને કલાકારો નાટક કરો તો એવી રીતે કરો કે જાણે આ બધું સાચું છે, આ જીવન છે. नाटक का कलाकार नाटक करते समय, अभिनय करते समय ये सत्य है ऐसा समझ करके जब अभिनय करता है तो उसके अभिनय में जान आ जाती है, और जीवन जीने वाले ये सब नाटक है ऐसा समझ करके जब जीते हैं तो उनके जीने में जान आ जाती है. બધું નાટક છે. પૂજ્ય મહારાજ શ્રીએ
हमारा पूज्य काशनी महाराज श्री ने याद कराया। हाँ, तो काशनी महाराज श्री का ये बड़ा स्पेशल शब्द है, नाटक। बोले हम एक नाटक में गए थे, कोई कार्यक्रम में गया था हमने, बोले वहां एक नाटक था तो जरा जाना पड़ा, नाटक में गए थे। आ બધું લીલાધરનું નાટક છે। ભગવાન શંકર પણ કથા સંભળાવે છે રામજીની, તો ગિરજાને કહે છે, ગિરજા સુનહુ રામ કે લીલા। હે ગિરજા, રામજીની લીલા સાંભળો। લીલાનો એક અર્થ થાય નાટક। આ બધું મારું લીલાધરનું નાટક છે। એમાં આપણા ભાગ્યે જે ભૂમિકા આવી હોય આપણે ભજવી લેવાની હારામ હારી રીતે। રાવણની ભૂમિકા આવી હોય તો રામની હારે ટકરાઈ લેવું હારામ હારી રીતે, તાળીઓ પાડવા જોઈએ લોકો કે મારા રાવણની ભૂમિકા। આપણે અરવિંદભાઈ ત્રિવેદી, બરાબર ને, હજી યાદ કરીએ છીએ ને આપણે કે શું રાવણની ભૂમિકા ભજવી હતી હમણે ઓલી સિરિયલમાં। અરવિંદભાઈ ત્યારે મળતા ને તો એમ કહેતા કે શૂટિંગ શરૂ થાય ને એ પહેલાં મારે ત્યાં શિવજીની પૂજા, અમે બ્રાહ્મણ, તો શિવજીની પૂજા, અને પછી ભગવાન રામને છબીની પાસે ક્ષમા માગું કે પ્રભુ અહીંયા તો મેં તમારા નામની માળા ફેરવી, હવે ભૂમિકા બદલાઈ છે, શૂટિંગ ચાલુ થાય, હવે તમારી આને ટકરાઈશ ને જો ગાળ્યું દઉં ને મને માફ કરજો, કારણ કે એ મારી ભૂમિકા છે, તમે આ નાટકની અંદર મને એ ભૂમિકા આપી છે તો મારે એ કરવું। પણ અંદરથી તો ભગત જ છે, રાવણ પણ અંદરથી ભગત જ છે, અને ખબર છે રામ કોણ છે। ખર દૂષણ મોહી સમ બલવંતા તિનઈ કો મારે બિનુ ભગવંતા। પણ તો પછી ભજન કર, ભજન મારાથી ન થાય હોય ને ભજન મમ તામસ દેહા મન ક્રમ વચન મંત્ર દ્રઢ એહા, તો એની સતી નારીનું હરણ કરીને લાવવું, એની હારે વેર કરું, યુદ્ધ કરું, એને હાથે મરું અને ભવસાગરથી તરું। આ નિશ્ચિત યોજના પ્રમાણે રાવણે સીતાનું હરણ કર્યું અને રામની સાથે યુદ્ધ કર્યું, મર્યો અને તર્યો। એણે પોતાનો તો ઉદ્ધાર જ કર્યો। રાવણની પત્ની મંદોદરીએ રાવણના મૃત્યુ ઉપર વિલાપ કરતા કહ્યું, આ જન્મ તે પરદ્રોહ રત પાપૌ ગમય તવ તનુ અયમ તુમ હું દિયો નિજ ધામ, રામ નમામિ બ્રહ્મ નિરામયમ। ભગવાને તમને પોતાના ધામમાં મોકલ્યા। તો નાટક કરો તો એક તો નાટક છે એ ખબર હોવી જોઈએ, પણ આમ પાછું હાવ સાચું છે એમ માનીને ભજવવાનું। આ જે બંનેની વચ્ચે સંતુલન રાખવાનું છે ને, નાટક કરનારને ખબર જ હોય છે કે આ નાટક છે, પણ એ જ્યારે ભજવે ત્યારે એવું અસલ લાગે। એ ભરથરી હોય તમને લાગે કે અસલ ભરથરી છે। એક જગ્યાએ દશરથજીનું પાત્ર ભજવતા ભજવતા રામ ગયા વનમાં, અને વનવાસના દ્રશ્યને રામલીલામાં ભજવતા ભજવતા રામના વિયોગમાં એવી રીતનો અભિનય કર્યો, એવી રીતે ડૂબ્યો એ કલાકાર કે ખરેખર ગુજરી ગયો। બોલો, આવું બનેલું? ખરેખર એનું શરીર, એનું પ્રાણ પંખેરું ઉડી ગયું। કેવો ડૂબ્યો હશે એમાં। बोले अभिनय करो तो ऐसे करो जैसे जी रहे हो, और जियो तो ऐसे जियो जैसे अभिनय कर रहे हो। આ બધું નાટક છે।